Hi friends, I am Chetan Naik from Sikesar English World. આજે આપણે ભણવા જઈ રહ્યા છે એક્ટિવ વોઇસની ફોર્મ્યુલામાં કન્ટિન્યુઅસના ત્રણ ટેન્સની ફોર્મ્યુલા આજે આપણે શીખીશું. સો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની ફોર્મ્યુલા જોઈએ. સો એમાં એમ ક્યાં લાગશે, ઇઝ ક્યાં લાગશે અને આર ક્યાં લાગશે, તો એ પણ જાણવું જરૂરી છે, કારણ કે એમ ઇઝ આર આની અંદર હવે ઇન્વોલ્વ થશે, કારણ કે સિમ્પલના ત્રણ ટેન્સની અંદર એમ ઇઝ આર ઇન્વોલ્વ નતા, જ્યારે કન્ટિન્યુઅસની અંદર ત્રણ એમ ઇઝ આર ક્યાં લાગશે એ રૂલ્સની અંદર પણ આપણે સમજી ગયા. સો એમની જોડે આઈની જોડે એમ લાગશે, હી શી ઇટ કે કોઈનું નામ હોય ત્યાં ઇઝ લાગશે, વી યુ ધે હોય ત્યાં આર લાગશે. પોઝિટિવ ફોર્મ્યુલા અને નેગેટિવ ફોર્મ્યુલા, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ફોર્મ્યુલા જોઈએ. સબ્જેક્ટ એમ ઇઝ આર ક્યાં લાગશે, અહીંયા ઉપર દર્શાવેલું છે. વિંગ એટલે કે વર્બની પાછળ આઈએનજી. ઓકે, આ જે વિંગ લખ્યું છે એ કોઈ વર્ડ નથી પણ વર્બની પાછળ આઈએનજી છે, એટલે વી આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવ ફોર્મ્યુલાની અંદર સબ્જેક્ટ એમ ઇઝ આર, નોટ, વર્બ આઈએનજી, વર્બ ઓબ્જેક્ટ. ઓકે, બહુ સિમ્પલ છે. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવની અંદર એમ ઇઝ આર આગળ આવી જશે. ઓકે, ટુ બીના ફોર્મ્સ. સબ્જેક્ટ પાછળ જતો રહેશે, વિંગ એટલે કે વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક આવશે. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં એમ ઇઝ આર, નોટ, સબ્જેક્ટ, વિંગ, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. ઇઝીમાં ઇઝી બોલવામાં આજે કોઈ પણને ઇંગ્લિશ નથી આવડતું, બરાબર છે, પણ કંઈક ઇંગ્લિશનો શીખવાનો પ્રયત્ન કરે છે, તો મોટાભાગે એ લોકો કયા ટેન્સમાં વાત કરે છે? આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર. તમે વાક્ય સમજશો એટલે તમને વધુ ખ્યાલ આવશે, તો વાક્ય દ્વારા આપણે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજન પત્ર લખી રહ્યો છે, રહ્યો, રહી, રહ્યું એ કન્ટિન્યુઅસની ઓળખ છે. સાજન પત્ર લખી રહ્યો નથી. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં શું સાજન પત્ર લખી રહ્યો છે, શું સાજન પત્ર લખી રહ્યો નથી. હવે એને ફોર્મ્યુલામાં આપણે ઇન્વોલ્વ કરીએ, ફોર્મ્યુલામાં મૂકીએ. સાજન થર્ડ પર્સન સિંગ્યુલર, એની પાછળ ઇઝ લાગે, હી શી ઇટ કે કોઈનું નામ. સાજન ઇઝ રાઇટ એટલે લખવું. ઓકે, એની પાછળ આઈએનજી લાગશે તો રાઇટિંગ, પણ એક જ પત્ર છે એટલે એ લેટર. સાજન ઇઝ રાઇટિંગ અ લેટર. નેગેટિવમાં સિમ્પલ, ઇઝની પાછળ નોટ લગાડી દેવાનું. સાજન ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. શું સાજન પત્ર લખી રહ્યો છે, તો આ એક્ટિવ તમે બનાવી દીધું તો એમાં ઇઝ આગળ આવી જાય, સાજન પાછળ જતો રહે, તો ઇઝ સાજન રાઇટિંગ અ લેટર, બીજું ક્વેશ્ચન માર્ક. ઓકે, પ્રશ્ન હકાર. ઓકે, શું સાજન પત્ર લખી રહ્યો નથી, તો નેગેટિવ આપણે શું બનાવેલું? સાજન ઇઝ નોટ રાઇટિંગ અ લેટર, તો ઇઝ આગળ આવતો રહ્યો, નોટ પાછળ, સાજન પાછળ જતો રહ્યો, તો ઇઝ નોટ સાજન રાઇટિંગ અ લેટર. સિમ્પલ. બીજું તમારા માટે એક્ઝામ્પલ હું તમને આપું છું કે હું ઇંગ્લિશ બોલી રહ્યો છું. આના ચારે ચાર તમારે, એક તો મેં તમને પોઝિટિવ આપી દીધું, બાકીના ત્રણ તમારે ગુજરાતી પણ લખવાના છે અને ચારે ચાર તમારે ઇંગ્લિશ પણ લખવાના છે, અને પછી કન્ટિન્યુઅસ પાસ તરફ તમારે આગળ જવાનું છે. એટલે આ વિડીયોને પોઝ કરો અને એક્ઝામ્પલ બનાવો. ભલે ખોટા પડે તો પણ ચાલે, બરાબર, પણ તમે એક્ઝામ્પલ બનાવો, કારણ કે વિધાઉટ પ્રેક્ટિસ યુ આર નોટ લર્નિંગ. ઓકે, સો વિડીયોને પોઝ કરો અને એક્ઝામ્પલ બનાવો. નેક્સ્ટ ટેન્સ હવે આપણે શીખવા જઈ રહ્યા છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. બહુ સિમ્પલ છે, ખાલી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં એમ ઇઝ આર આવતું હતું, જ્યારે આમાં વોઝ વેર આવે. તો જેમ એમ ઇઝ આર ક્યાં લાગતું હતું એવી રીતના વોઝ વેર પણ ક્યાં લાગે એ પણ આપણે સમજવું જરૂરી છે. તો વોઝ આઈ, હી, શી, ઇટ કે એની નેમની આગળ આવશે. વેર, વી, ધે, યુ ની આગળ લાગશે. એની ફોર્મ્યુલા જોઈએ આપણે તો પોઝિટિવ ફોર્મ્યુલામાં મિત્રો સબ્જેક્ટ વોઝ વેર, વર્બની પાછળ આઈએનજી, ઓબ્જેક્ટ. નેગેટિવમાં વોઝ વેરની પાછળ નોટ લાગી જાય. સિમ્પલ. સબ્જેક્ટ વોઝ વેર, નોટ, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં વોઝ વેર, સબ્જેક્ટ, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વોઝ વેર, નોટ, સબ્જેક્ટ, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. એટલે કે ભૂતકાળમાં હું કોઈ ક્રિયા કરી રહ્યો હતો ત્યારે એક્શન ચાલુ હતી. ઓકે, હું ગઈકાલે આ ટાઈમે વિડીયો બનાવી રહ્યો હતો, એવું વાક્ય થઈ શકે, પણ વાક્ય દ્વારા આપણે એને વધુ સમજીએ. ઓકે, નેક્સ્ટ. પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સાજન પત્ર લખી રહ્યો હતો, સાજન પત્ર લખી રહ્યો ન હતો. શું સાજન પત્ર લખી રહ્યો હતો, શું સાજન પત્ર લખી રહ્યો ન હતો. ઓકે, સો થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે અહીંયા સાજનની પાછળ વોઝ લાગશે, વર્બ આઈએનજી, અને આગળ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં શીખ્યા હતા અ લેટર, કોઈ એક જ પત્ર છે એટલે આર્ટિકલ એ લગાડે. સાજન વોઝ રાઇટિંગ અ લેટર.
નેગેટિવમાં સાજન વોઝ નોટ રાઇટિંગ અ લેટર. હવે આ બે વાક્ય તમને આવડી ગયા તો આ બે વાક્યમાં ખાલી તમારે થોડુંક દિમાગ લગાડવાનું છે. વોઝ સાજન રાઇટિંગ અ લેટર અને ક્વેશ્ચન માર્ક. નેગેટિવ તમને આવડી ગયું તો વોઝ નોટ સાજન રાઇટિંગ અ લેટર ક્વેશ્ચન માર્ક ઇઝીલી. તમારા માટે હવે એક્ઝામ્પલ છે કે હું ઇંગ્લિશ બોલી રહ્યો હતો. મિત્રો હું વાક્ય એટલા માટે નથી બદલતો કારણ કે એક્ઝામ્પલ પણ હું એકનું એક જ રાખું છું. કેમ કે જેથી કરીને તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધે. ઓકે, પછી જ્યારે તમારી ગ્રીપ આવી જાય, તમને ફોર્મ્યુલા યાદ આવી જાય, પછી તમે નિત નવા વાક્યો બનાવી શકો છો. તો તમારા માટે વાક્ય છે હું ઇંગ્લિશ બોલી રહ્યો હતો. આ વિડીયોને પોઝ કરો અને આને ફોર્મ્યુલામાં એપ્લાય કરો. હવે નેક્સ્ટ ટેન્સ હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. સો એની અંદર આવશે વિલ શેલ. વિલ ક્યાં લાગે છે, શેલ ક્યાં લાગે, આપણે સિમ્પલ ફ્યુચરમાં પણ શીખ્યા હતા કે આઈવી જોડે હંમેશા શેલ આવે છે, બીજા બધાની આગળ આપણે વિલ યુઝ કરીએ છીએ. ફોર્મ્યુલામાં કેવી રીતના એ એપ્લાય થશે એ જોઈએ. પોઝિટિવની અંદર સબ્જેક્ટ વિલ શેલ બી વર્બ આઈએનજી ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ વિલ શેલ નોટ બી વર્બ આઈએનજી ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં વિલ શેલ આગળ આવી જશે, સબ્જેક્ટ બી વર્બ આઈએનજી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વિલ શેલ નોટ સબ્જેક્ટ બી વર્બ આઈએનજી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ. ઓકે, સાજન પત્ર લખી રહ્યો હશે. ઓકે, ફ્યુચરમાં સાજન પત્ર લખી રહ્યો નહીં હોય. શું સાજન પત્ર લખી રહ્યો હશે ક્વેશ્ચન માર્ક. શું સાજન પત્ર લખી રહ્યો નહીં હોય ક્વેશ્ચન માર્ક. ઓકે, ફોર્મ્યુલામાં એપ્લાય કરીએ. સાજન, ઓકે, શેલ ક્યાં આવે, ફક્ત આઈ અને વી માં, બીજી બધી જગ્યાએ વિલ આવશે. તો સાજન વિલ બી રાઇટિંગ અ લેટર. સાજન વિલ નોટ બી રાઇટિંગ અ લેટર. ઓકે, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં વિલ સાજન બી રાઇટિંગ અ લેટર અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વિલ નોટ સાજન બી રાઇટિંગ અ લેટર. ઓકે, સિમ્પલ ફ્યુચરમાં ફક્ત વિલ શેલ આવતું હતું. ઓકે, જ્યારે કન્ટિન્યુઅસ ફ્યુચરની અંદર વિલ શેલ બી આવે છે તો તમારે આ બી ની ઉપર ફોકસ કરવાનું છે ને આઈએનજી. કારણ કે નેક્સ્ટ ફોર્મ્યુલામાં તમને ખ્યાલ આવવો જોઈએ કે બી અને વર્બ આઈએનજી આવે એટલે કન્ટિન્યુઅસ ફ્યુચરનું વાક્ય થાય છે. તમારા માટે એક્ઝામ્પલ છે કે હું ઇંગ્લિશ બોલી રહ્યો હોઈશ. એને તમે આ ફોર્મ્યુલામાં એપ્લાય કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ આર લાઇક ઇટ તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો શ્રીકેસર વર્લ્ડ કરીને, અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે અમારી શ્રીકેસર વર્લ્ડ કરીને. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. હેવ અ નાઇસ ટાઈમ.